નમસ્કાર દોસ્તો, છોટાઉદેપુર જતી એસટી બસમાં એક દાદાનું પાકીટ ખોવાયું બનેલી ઘટના। એક વખતની વાત છે। આકરા ઉનાળાનો દિવસ હતો। છોટાઉદેપુર જતી એસટી બસ મુસાફરોથી ખચોખચ ભરેલી હતી। બસના એન્જિનના અવાજ અને ગરમીની વચ્ચે લોકો પોતાની ધૂનમાં બેઠા હતા। આ ભીડમાં એક ખૂણાની સીટ પર 65 વર્ષના રમણલાલ દાદા બેઠા હતા। દાદા ખૂબ જ સાદા અને ભોળા માણસ હતા। તેઓ પોતાના વતનમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા। બસ જ્યારે વડોદરાથી ઉપડી ત્યારે બધું બરાબર હતું, પણ જેમ જેમ છોટાઉદેપુર નજીક આવતું ગયું તેમ તેમ બસમાં ભીડ વધતી ગઈ। કંડક્ટર ટિકિટ કાપવામાં વ્યસ્ત હતો અને ડ્રાઈવર ખાડા ટેકરાવાળા રસ્તા પર પૂરપાટ ઝડપે બસ દોડાવી રહ્યો હતો। દાદા ઝોકા ખાઈ રહ્યા હતા। તેમની બાજુમાં 2-3 અજાણ્યા યુવાનો આવીને ઊભા રહ્યા, જેઓ છોટાઉદેપુરના પાટિયા પાસે ઉતરી ગયા। બસ છોટાઉદેપુર ડેપોમાં પહોંચી ત્યારે દાદા ઊભા થયા। તેમણે ભાડું ચૂકવવા કે સામાન સરખો કરવા માટે જેવો પોતાનો હાથ ધોતિયાના ગજવામાં નાખ્યો, તેમજ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। ગજવું સાવ ખાલી હતું। દાદાનું કાળું ચામડાનું પાકીટ ગાયબ હતું। તે પાકીટમાં માત્ર 5000 રૂપિયા રોકડા નહોતા, પણ તેમના જીવનભરની કમાણી જેવા અગત્યના કાગળો હતા। તેમનું આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ અને સૌથી કિંમતી વસ્તુ તેમના સ્વર્ગસ્થ પત્નીનો એકમાત્ર નાનો ફોટો પણ એ જ પાકીટમાં હતો। દાદાના ચહેરા પરનો રંગ ઉડી ગયો। તે ધ્રુજવા લાગ્યા અને બસની સીટ પર પાછા બેસી પડ્યા। તેમની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે આજુબાજુ જોયું અને બૂમ પાડી, ભાઈઓ, મારું પાકીટ કોઈએ લીધું છે। મારું પાકીટ ખોવાઈ ગયું છે। બસમાં બાકી રહેલા મુસાફરો દાદાની આસપાસ ભેગા થઈ ગયા। કંડક્ટર પણ દોડી આવ્યો। બધાએ સીટની નીચે આજુબાજુની જગ્યાઓમાં ખૂબ શોધખોળ કરી, પણ પાકીટ ક્યાંય ન મળ્યું। કંડક્ટરે કહ્યું, દાદા, પેલી ભીડમાં જે 3 છોકરા ઊભા હતા ને, એમના પર જ મને શંકા છે। એ લોકો વચમાં જ ઉતરી ગયા। દાદા રડવા જેવા થઈ ગયા। તેમણે કહ્યું, રૂપિયા જાય તો વાંધો નહીં ભાઈ, પણ એમાં મારી પત્નીનો ફોટો હતો। હવે એ મને ક્યાંથી મળશે? આ સાંભળીને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો। લોકો દાદાની લાચારી જોઈને દુઃખી થઈ ગયા। એ જ બસમાં કોલેજ જતો એક આશાસ્પદ યુવાન મુસાફરી કરી રહ્યો હતો, જેનું નામ અમન હતું। અમનથી દાદાનું આ દુઃખ જોવાયું નહીં। તેણે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો। તેણે જે જગ્યાએ પહેલાં શંકાસ્પદ યુવાનો ઉતર્યા હતા ત્યાં રહેતા પોતાના મિત્રોને ફોન કર્યો। અમનની ચપળતા કામ કરી ગઈ। તેના મિત્રોએ એ 3 યુવાનોને ગામના નાકે જ ઝડપી લીધા હતા, કારણ કે તેઓ શંકાસ્પદ રીતે પૈસાની વહેંચણી કરી રહ્યા હતા। અમન અને કંડક્ટર દાદાને લઈને નજીકની પોલીસ ચોકીએ પહોંચ્યા। અમનના મિત્રો પેલા 3 છોકરાઓને લઈને ત્યાં આવી પહોંચ્યા। પોલીસે કડકાઈથી પૂછપરછ કરી એટલે એક છોકરાએ ખિસ્સામાંથી દાદાનું કાળું પાકીટ બહાર કાઢી દીધું। પોલીસે પાકીટ દાદાના હાથમાં આપ્યું। દાદાએ ધ્રુજતા હાથે પાકીટ ખોલ્યું। અંદર 5000 રૂપિયાની નોટો ગણ્યા વગર જ તેમણે સૌથી પહેલાં પેલો જૂનો ફોટો જોયો। ફોટો સલામત જોઈને દાદાના ચહેરા પર દુનિયાભરનું સુખ આવી ગયું। તેમની આંખમાંથી ખુશીના આંસુ વહી ગયા। દાદાએ
અમન અને તેના મિત્રોના માથા પર હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા. તેમણે પોલીસ અને કંડક્ટરનો પણ આભાર માન્યો. આ ઘટનાએ સાબિત કર્યું કે દુનિયામાં હજુ પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે. એસટી બસની એ મુસાફરી દાદા માટે આઘાતજનક રહી, પણ અંતે સુખદ સાબિત થઈ. થેન્ક યુ.